ડાકોરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પદયાત્રીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ફાગણી પૂનમને લઈને ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। અમદાવાદથી ડાકોરના રસ્તાઓ યાત્રિકોથી ઉભરાઈ ગયા છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે અનેક સુવિધાઓ કરવામાં આવે છે। પદયાત્રીઓ માટે ખાણીપીણી તથા મેડિકલની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે। ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। તો ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો ઉમટી પડ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો ઉમટી પડ્યા છે। પદયાત્રીઓ માટે ખાણીપીણી તથા મેડિકલની વ્યવસ્થાઓ રાખવામાં આવે છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। તો અમદાવાદથી ડાકોરના રસ્તાઓ યાત્રિકોથી ઉભરાઈ ગયા છે। ફાગણી પૂનમને લઈને ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। અમદાવાદથી ડાકોરના રસ્તાઓ પર યાત્રિકો જોવા મળી રહ્યા છે। અમદાવાદથી ડાકોરના રસ્તાઓ યાત્રિકોથી ઉભરાઈ ગયા છે। મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે। પદયાત્રીઓ માટે ખાણીપીણી તથા મેડિકલની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવે છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો ઉમટી પડ્યા છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો ડાકોર પહોંચી રહ્યા છે। પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં પદયાત્રીઓ નજરે પડ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પદયાત્રીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ફાગણી પૂનમને લઈને ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। અમદાવાદથી ડાકોરના રસ્તાઓ યાત્રિકોથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ રાખવામાં આવે છે। જેમાં પદયાત્રીઓ માટે ખાણીપીણીની સુવિધાઓ સાથે મેડિકલની વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે। ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તો જોવા મળ્યા છે। ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો ઉમટી પડ્યા છે। ફાગણી પૂનમને લઈને આ પ્રકારે પદયાત્રીઓ ડાકોર જઈ રહ્યા છે। ડાકોરના ઠાકોરને મળવા માટે લોકોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ફાગણી પૂનમને લઈને ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે। અમદાવાદથી ડાકોરના રસ્તાઓ પદયાત્રીઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। પદયાત્રીઓ માટે ખાણીપીણી તથા મેડિકલની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવે છે। ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ઉમટી પડ્યું છે। ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો ઉમટી પડ્યા છે। અત્યારે અહીંયા યાત્રિકો માટે અમારા કાર્યકર્તા બહુ જૂના વાલજીભાઈ ભરવાડ તરફથી ખમણ અને દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે। રોજે રોજનું લગભગ 5 થી 6 ખમણ રોજનું અહીંયા થાય છે યાત્રિકો માટે। અને અમારા વાલજીભાઈ એમનું કુટુંબ ભાઈ અને કાર્યકર્તા સાથે અહીંયા ખડે પગે 24 કલાક રહે છે ઉઠાવવામાં। જય રણછોડ સાહેબ, અમે મણિયારથી આવ્યા છે, યુવક મંડળથી આવ્યા છે અને આ અમારા જે મંડળનું જે 42મું વર્ષ છે। હું પોતે છેલ્લા 11 વર્ષ સાથે ચાલતો આવું છું અને રણછોડાની કૃપાથી દર પૂનમે 12 મહિનાની પૂનમે આવીએ છીએ, દર્શન કરીએ છીએ। ભક્તો જોડે અમારું ગ્રુપ ફિક્સ છે, તો રણછોડી આવીએ છીએ। રણછોડાની કૃપા, રણછોડાની ઉપરથી દર વર્ષે રેગ્યુલર આવીએ છીએ। અનુભવ બહુ અમારી જોડે શબ્દો નથી કે તમે કેવા સતત તમને અનુભવ કહું। બહુ સરસ, મને શાંતિ મળે છે અહીંયા આવીને 3 દિવસ। અને જે લોકો અહીંયા સેવા કરે છે પૂરા મનથી, રહેવા ખાવા પીવાની કોઈ અગવડ પડતી નથી।
અને અહીંયા એકદમ આવી અમને ઘર જેવું અનુભવ થાય છે. રસ્તામાં કોઈ જાતની તકલીફ નથી અને મ્યુનિસિપાલિટી તરફથી અને પોલીસ તરફથી સારી વ્યવસ્થા કરેલી છે. ક્યાંય ખોટી જગ્યાએ કે કોઈ ખોટું દૂષણ છે નહીં. રસ્તા તમે બધા પત્રકારોને જય રણછોડ, ડાકોરના ઠાકોર તમે બધાને ખુશી રાખે એવી મારી શુભકામના તમને બધા પત્રકાર મિત્રોને. અત્યારે મોરધા વિધાનસભાની અંદર ઇતિહાસમાં 35 વર્ષ પહેલી હતી ભાજપના ધારાસભ્યથી અહીંયા ભાજપની ચંદ્રસિંહ મહિલાની જીત થઈ છે. અમારા ધારાસભ્ય 108 કરતા વધી ઝડપથી પણ કામ કરી રહ્યા છે. કોઈ પણ કામ 108 કરતા પણ ઝડપથી કામ કરે છે. લોકવાયદા છે અહીંયા મોરધા વિધાનસભાની અંદર પહેલી વખત જીતતાની સાથે અમારા ધારાસભ્ય અહીંયા સેવાનું કામ ચાલુ કર્યું. ગઈ વખતે ચાલુ કર્યું, આ વખતે ચાલુ કર્યું છે. અહીંયા વિના મૂલ્યે બધી સેવા કરવામાં આવે છે. બીજા નંબર માલિશ કરવામાં આવે છે, યાત્રિકોની નાસ્તો આપવામાં આવે છે, તેમને બીજું ચા પાણી કરવામાં આવે છે અને તેમની મેડિકલ પણ સેવા કરવામાં આવે છે. બીજું અમારા ધારાસભ્ય અહીંયા રોજે રોજ અહીંયા ડાકોરથી મળીને ખાતર સુધી અહીંયા પ્રવાસ કરે છે પોતાનો અને વસ્તુ જોવે છે અને મેનેજમેન્ટ કરે છે. અમારા તાલુકા મોરધા તાલુકા ભાજપ સંગઠનથી દરેક કાર્યકર્તા અહીંયા કાર્ય છે. અમારા ઉપપ્રમુખથી અમારા પ્રમુખથી પૂર્વથી બહાદુરજી પણ ખડે પગે છે અહીંયા અને મારું ભાજપ સંગઠન પણ પૂરેપૂરું અહીંયા છે. બીજું અમારા ખમણના અને દૂધના દાતા અમારા મોરધાના કાર્યકર્તાથી વાલજીભાઈ એમના તરફથી પૂરેપૂરો સપોર્ટ છે. એમના તરફથી ખમણનો અને દૂધનો સંપૂર્ણ એમને ટેકો કરવામાં આવે છે અને એમના તરફથી બધા રાખવામાં આવે છે. બીજું એમને પણ અહીંયાથી આગળ કાચનું પણ એક કેન્દ્ર પણ રાખવામાં આવે છે. એ એમના ભાઈ તરફથી ચાલે છે. બીજું અહીંયા તાલુકા પંચાયતથી મળીને તમામ ભાજપના તમામ કાર્યકર્તાઓ ખરેખર 24 કલાક રહેશે. અમદાવાદના થી લઈને ડાકોરના રસ્તાઓ યાત્રિકોથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. ફાગણી પૂનમને લઈને ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે લોકો ઉમટી પડ્યા છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે ખેડા જિલ્લાના યાત્રાધામ પ્રસિદ્ધ ડાકોરમાં અત્યારે હોળી પૂનમનો જ્યારે મેળો ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દૂર દૂરથી સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રિકો સંઘ લઈને આવી રહ્યા છે અને જય રણછોડના નાદ સાથે અત્યારે યાત્રિકો જય રણછોડના નાદ સાથે અત્યારે સંઘ સાથે આવ્યા છે. ત્યારે અમે ભાવિક ભક્તો સાથે આપણે વાતચીત કરીશું. કેવી યાત્રા રહી, કેવો સંઘ છે? શું નામ છે બેન આપનું? રાગીની દવે. રાગીની બેન, અત્યારે તમે સંઘ સાથે આવ્યા છો રણછોડજીના દર્શન, શું કહેશો? અરે બહુ મજા આવે છે. દર પૂનમે અમે અહીંયા આવીએ છીએ, સંઘ ચલાવીએ છીએ, ધજા ચડાવીએ છીએ. આ વખતે તો અમારા સંઘમાં ને 52 ગજની ધજા આવી છે. બહુ મજા આવે. ઠાકોરજીને તમે કેવા વસ્ત્રો ધારણ કરાવવા ઈચ્છો છો, કેવી ભોગ ઈચ્છો છો, શું છે? આજે તમારા સંઘમાં ગુલાબ જામુનનો ભોગ છે અને ભગવાનને આજે અમે 56 ભોગ ધરાવી છે સાંજે. તો ખાસ કરીને કહેવામાં આવી છે રણછોડ રાયજીને પ્રસાદનો ભોગ, રણછોડ રાયજીને 56 ભોગ ધરાવીને ભાવિક ભક્તો અત્યારે ખાસ કરીને વૃદ્ધ લોકો પણ અત્યારે આપણી સાથે જોડાયા છે. શું નામ છે માસી આપનું? સખુબેન. કેટલા ટાઈમથી માસી તમે આવો છો? હું લગભગ ઘણા વર્ષોથી આવું છું. 24 વર્ષની ઉંમર હતી ત્યારથી કાયમ માટે દર હોળીની પૂનમે ડાકોર આવું છું અને હોળી ધૂળેટી ડાકોરમાં જ કરવાની. અને અત્યારે તમારી ઉંમર કેટલી છે? અત્યારે મારી 74મું વર્ષ ચાલે છે. રણછોડ રાયજી પ્રત્યે તમારી કેવી ભાવના છે અને કેવી શ્રદ્ધા છે? અરે ભગવાન પ્રત્યે તો ભગવાને ઘણા કામ કર્યા છે. ભગવાનના પાછા ગાડા ઘેલા થઈ ગયું છે. તો રણછોડ રાયજી પાછળ ગાણા ઘેલા ભક્તો અત્યારે પગપાળા યાત્રા ધામ ખાતે આવી રહ્યા છે અને ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે ભાવિક ભક્તોનું અત્યારે ઘોડાપુર જાણે રણછોડજી મંદિરમાં ઉમટી પડ્યું છે. શું નામ છે વડીલ આપનું? મનિન્દ્ર ભીખુભાઈ દવે. મહેન્દ્રભાઈ, તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો અને કેવી રીતે આવો છો અને અત્યાર સુધી કેટલા સંઘ તમે કર્યા છે? અમે તો વર્ષોથી આવીએ છીએ, પણ અમારા પપ્પાએ જે શરૂઆત કરી હતી ડાકોર પગપાળા યાત્રા સંઘની 1981 થી લઈને અત્યાર સુધી સતત દર વર્ષે અમારો સંઘ ચાલુ જ છે. ભાવિક ભક્તો જે મારા સંઘમાં જોડાયા છે
એ દરેક ભાવિક ભક્તોનો હું આભાર માનું છું કે દર વર્ષે મારી જોડે સાથ સહકાર આપે છે અને દર વર્ષે અમારી જોડે આવે છે. કોરોનાના ટાઈમમાં પણ અમે બધા ભક્તોને ડાકોર સંઘમાં લઈને આવ્યા હતા અને બધાને મજા કરાવી હતી. બસ રાજા રણછોડ અમને એવા આશીર્વાદ આપે કે દર વર્ષે અમારો આ સંઘ આ રીતે જ ચાલતો રહે. રાજા રણછોડ દરેકને ભાવિક ભક્તોને આશીર્વાદ આપે તેવી ભાવિક ભક્તોની અત્યારે અતૂટ શ્રદ્ધા ને લઈને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો ઉમટી પડ્યા છે. ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. પદયાત્રીઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. પદયાત્રીઓ માટે ખાણીપીણી તથા મેડિકલની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. આ સાથે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. ફાગણી પૂનમને લઈને ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. અમદાવાદથી ડાકોરના રસ્તાઓ યાત્રિકોથી ઉભરાઈ ગયા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પદયાત્રીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તો ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું મોટા પ્રમાણમાં ઘોડાપુર ઉમટી પડ્યું છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો ઉમટી પડ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પદયાત્રીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે, જેમાં ફાગણી પૂનમને લઈને ભાવિક ભક્તોનું ઘોડાપુર નજરે પડ્યું છે. અમદાવાદથી લઈને ડાકોરના રસ્તાઓ યાત્રિકોથી ઉભરાઈ ગયા છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પદયાત્રીઓ માટે ખાણીપીણી તથા મેડિકલની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાતના ખૂણે ખૂણે ભાવિક ભક્તોનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે. ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ખેડા જિલ્લામાં ડાકોર યાત્રા ધામ ખાતે અત્યારે ફાગણી પૂનમના મેળાની શુભ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદથી લઈને સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રિકો હાલ અત્યારે ડાકોર ખાતે પહોંચી રહ્યા છે. ત્યારે જય રણછોડના નાદ સાથે અત્યારે યાત્રિકો યાત્રાધામ ડાકોર ખાતે પહોંચી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં યાત્રાધામ ખાતે યાત્રિકો પહોંચી રહ્યા છે. ઘર બપોર ઉનાળાનો સમય છે. અત્યારે સંસ્થા પ્રશાસન દ્વારા દરેક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી છે. જગ્યાએ જગ્યાએ યાત્રિકો તથા સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા અત્યારે યાત્રિકો માટે સુવિધાઓ કરવામાં આવી છે. ખાણીપીણીથી લઈને મેડિકલની દરેક સુવિધાઓ અત્યારે યાત્રિકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને કહેવામાં આવે આ ફાગણી પૂનમના મેળાને દર વર્ષે સમગ્ર ગુજરાતમાંથી યાત્રિકો આવતા હોય છે અને ડાકોર ખાતે પહોંચતા હોય છે. ફાગણી પૂનમના મંગળા આરતીના દર્શન જ્યારે ડાકોર ખાતે થતા હોય છે ત્યારે અત્યારે સમગ્ર જે રસ્તો છે તે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અત્યારે સમગ્ર રસ્તો છે ભાવિક ભક્તો દ્વારા થયો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે જગ્યા જગ્યાએ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા યાત્રિકો માટે અત્યારે નાસ્તાની પણ કરવામાં આવી રહી છે. મેડિકલની સુવિધા છે. પોલીસ બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે. ભાવિક મંતવ્ય પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પદયાત્રીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યો છે. જ્યાં રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા છે. ફાગણી પૂનમને લઈને ભાવિક ભક્તોનું ઘોડાપુર નજરે પડ્યું છે. અમદાવાદથી લઈને ડાકોરના રસ્તાઓ પદયાત્રીઓથી ઉભરાઈ ગયા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે અનેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પદયાત્રીઓ માટે ખાણીપીણીની વ્યવસ્થા આ સાથે મેડિકલની વ્યવસ્થા પણ આપવામાં આવી રહી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. તો ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યો છે, જેમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો ઉમટી પડ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આ પદયાત્રીઓ યાત્રા કરી રહ્યા છે. ડાકોરના ઠાકોરને મળવા માટે આ પદયાત્રીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર
સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. ફાગણી પૂનમને લઈને ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, ત્યારે અમદાવાદથી લઈને ડાકોરના રસ્તાઓ યાત્રિકોથી ઉભરાઈ ગયા છે.